જય દશામાં. શું ભગવાન આજે પણ આપની પરીક્ષા લેવા આવે છે? સ્વાગત છે આપનું અમારી ચેનલ ભક્તિ સાગર ઉપર. વાત છે થોડા સમય પહેલાની. ગામથી શહેર જવા 3 ભાઈ બહેન નીકળ્યા હતા. સાંજના 6 વાગી ગયા હતા. ત્રણે રસ્તામાં જતા જુએ છે, રસ્તા કાંઠે એક બેન ઊભા હતા. લાલ સાડી, માથે ઓઢણું અને આંખમાં આંસુ. ત્રણે ભાઈ બહેન ઊભા રહી જાય છે. તે બેન તેમને કહે છે, બેટા, હું રસ્તો ભૂલી ગઈ છું. મને મારા ઘર સુધી મૂકી આવશો? મને બહુ ડર લાગે છે. ત્રણે ભાઈ બહેનને તેમના પર દયા આવી. સૌથી મોટી બહેને કહ્યું, ચાલો માં, અમે તમને મૂકી આવીએ. રસ્તામાં જતા જતા બેન વાતો કરતા હતા. બેટા, ક્યારેય કોઈનું ખોટું કરતા નહીં. ભૂખ્યાને રોટલી આપજો, ભગવાનની ભક્તિ કરજો. આ રીતે તેઓ વાતો કરતા હતા. ત્રણેય ભાઈ બહેન આગળ અને બેન પાછળ ચાલી રહ્યા હતા. ઘર નજીક આવ્યું. ત્રણેય ભાઈ બહેન પાછું વળીને જુએ છે તો બેન ગાયબ. રસ્તા પર કોઈ નહોતું. ત્રણેયને સમજાઈ ગયું, નક્કી એ દશામાં હતા. દશામાં તેમની પરીક્ષા લેવા આવ્યા હતા, જેમની એ સાચા મનથી સેવા કરતા. જય દશામાં.